દર્શક મિત્રો, ઈદની રાત્રે થયેલી ધમાલ અને ધમાલને પગલે કરણી સેનાના અનેક આયોજકોની ધરપકડ અને એમની પાસે પૂછવામાં આવ્યું, એમની પાસે લખાવવામાં આવ્યું કે આ રેલીને નાણાકીય પીઠબળ કોણે પૂરું પાડ્યું હતું. દર્શક મિત્રો, અત્યંત મહત્વની વાત તો એ છે કે આ રેલીનો રૂટ બદલાયો હોવાનું પોલીસ કહે છે, પરંતુ રેલીના આયોજકોએ જે માહિતી મીડિયાને આપી છે એમાં તો સ્પષ્ટ દેખાય છે કે રેલીનો રૂટ જે અપ્રૂવ કરવામાં આવ્યો હતો એ ન્યાય મંદિરથી લહેરીપુરા દરવાજા થઈ રાવપુરા બાજુ જવાનો હતો. હવે સ્વાભાવિક રીતે રસ્તો તો એ જ છે કે જે દૂધવાળા મોહલ્લા પાસે પસાર થાય છે, કારણ કે સામે તો વન વે છે અને ત્યાં તો કોઈને જવા દેવામાં આવતા નથી. પોલીસ પૂરતી સંખ્યામાં હાજર હતી, પછી એ ધમાલ કઈ રીતે થઈ એ જ સૌથી મોટો સવાલ છે. એટલે કેટલાકનું માનવું છે કે પોલીસની નિષ્ફળતા દબાવવા માટે આ ફરિયાદો થઈ રહી છે. મુસ્લિમ ડેલિગેશન્સ પણ હવે એક પછી એક રજૂઆત કરી રહ્યા છે. ગઈકાલે શૌકત ઇન્દોરી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓએ એક આવેદન આપ્યું તો આજે કોંગ્રેસના માઇનોરિટી સેલે હાજી જુનેદ શેખની નેતૃત્વમાં એક આવેદનપત્ર આપ્યું અને રેલીના આયોજકો તથા રેલીમાં ભાગ લેનારાઓએ જે શસ્ત્રોનું પ્રદર્શન કર્યું એમને પણ જેર કરો એવી માંગણી મૂકી. ઈદના પર્વના દિવસે થયેલા કરણી સેના દ્વારા જકાયા મસ્જિદ પર થયેલા પથરાવના વિરોધમાં આજે કમિશનશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમે ચાહીએ છીએ કે જે પણ મસ્જિદમાં પથરાવ કરેલા ગુનેગારોને કડકથી કડક સજા થાય. કરણી સેના દ્વારા નગ્ન હથિયારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેને મુસ્લિમ સમાજ વખોડી નાખે છે. રાણા પ્રતાપનું જન્મદિવસ હોય છે, અમે બી આવકારીએ છીએ, રાણા પ્રતાપને અમે બી માનીએ છીએ. જ્યારે કરણી સેના રીલા કાઢતી હોય અને મુસ્લિમ સમાજને સાથે લેતી હોય તો અમે બી એમનો ફુલાર કરવા રાજી છીએ, પણ જે બે ગુના અને ધાર્મિક સ્થળ પર એમને હુમલો કર્યો તે બનાવ એકદમ ખોટું છે અને અમે તેને વખોડી નાખીએ છીએ. અને જે ગુનેગારો છે અને નગ્ન હત્યા સાથે જેને પ્રદર્શન કર્યું છે તેને પોલીસ કમિશનર અને બરોડા શહેર અને પોલીસ દ્વારા કડકથી કડક સજા તેવી અમારી માંગણી દ્વારા અમે બરોડા શહેરના મુસ્લિમ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. શું જવાબ આપ્યો ઉપરથી ગયા તમે આવેદન? અમને જવાબ આપ્યો છે કે જે પણ ગુનેગારો છે તેને સખ્ત સજા થશે અને જલ્દથી જલ્દ એને અરેસ્ટ કરવામાં આવશે અને જે હથિયાર ગાડીઓમાં ભરીને આવ્યા હતા તે ગાડીઓને અરેસ્ટ કરવામાં આવશે. શું નામ સાહેબ આપણું? મારું નામ હાજી જુનેદ શેખ છે, બરોડા સિટી કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું. દર્શક મિત્રો, આ રેલીના દિવસે થયેલી ધમાલ અને ધમાલનો પડઘો ગઈકાલે પણ પડ્યો. દર્શક મિત્રો, ગઈકાલે સલાટવાડા ખાતે મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના સુમારે મચ્છીપીટના મુસ્તાક સૈયદ પર કેટલાક તોફાની તત્વોએ સલાટવાડા નજીક હુમલો કર્યો હોવાની ફરિયાદ કારલી બાગમાં નોંધાઈ. सर्कल का पास बना 4 रास्ते. क्या हुआ तुम्हारे ऊपर? अरे भाई मैं आ रहा था, 10-15 जन मेरे को हमला करा तो मेरी गाड़ी भी ले गए, मोबाइल भी ले गए. દર્શક મિત્રો, આપને યાદ હશે કે ભૂતકાળમાં થયેલી એક ધમાલ સમયે ફૂલબાજ નામના એક હિન્દુ અગ્રણીની એક વિડીયો અપલોડ થઈ હતી, જેમાં ફૂલબાજને પેલા રઈસના શાહરૂખ ખાન એક થપ્પડ મારતા હોય એવો એ વિડીયો હતો. દર્શક મિત્રો, એવો જ કોઈ વિડીયો કહેવાય છે કે પરમ દિવસે રાત્રે હિન્દુઓ તરફથી અપલોડ થયો, ફેસબુક પર પણ અને યુટ્યુબ પર પણ. પોલીસ તરત એક્શનમાં આવી અને વિડીયો અપલોડ કરનારને પકડી પાડવામાં આવ્યા અને ફેસબુક અને યુટ્યુબ પરથી આ વિડીયો તરત જ ડિલીટ કરવામાં આવ્યા. આજે સાયબર સેલની આ કાર્યવાહી અંગે જોઈન્ટ સીપીએ વધુ માહિતી આપી. મયુરભાઈ શરદરાવ કદમ, ઉંમર વર્ષ 30, રહેવાસી છે ફતેપુરા, પીતાંબરવાસ,
રહેવાસી છે અને હોટલ એક્સપ્રેસમાં એ ફ્રન્ટ ડેસ્ક પર કામ કરે છે. એને યુટ્યુબ પર પોતાનું એક ધર્મ યોદ્ધા નામની પ્રોફાઇલ બનાવી છે અને એમાં એક આવો વિડીયો જે છે અપલોડ કરેલો છે. એ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં જે રેલી જાય છે એ બતાવે છે અને કેટલાક શબ્દોનો જે ઉપયોગ થયો છે એ શબ્દોનો ઉપયોગ છે એ વૈમનસ્ય, બે કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરી શકે એવી છે અથવા તો શાંતિ ડોરા એવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. એટલે એના વિરુદ્ધમાં આઈપીસી કલમ 295A, 153A1 અને આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66F B મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે.